હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે આરટી પ્રવેશને લઈને। આરટી દ્વારા ધોરણ 1માં ખાનગી શાળાની અંદર વિનામૂલ્ય પ્રવેશ માટે શૈક્ષણિક વર્ષ 2026-27ની અંદર પ્રવેશના ટોટલ 4 રાઉન્ડ બહાર પાડવામાં આવ્યા છે। 18 જૂનના રોજ આરટી દ્વારા પ્રવેશનો ચોથો રાઉન્ડ 6000 ખાલી રહેલી બેઠકો માટે બહાર પાડવામાં આવ્યો હતો। તો આરટીના ચોથા રાઉન્ડની અંદર વાલીઓને 18 થી 20 તારીખ સુધી અહીંયા શાળાઓની પૂર્ણ પસંદગી કરવાનો સમય આપવામાં આવ્યો હતો અને ત્યાર પછી આજના રોજ આરટી દ્વારા ચોથા રાઉન્ડનું પરિણામ બહાર પાડી દેવામાં આવ્યું છે। જો તમને આરટી પ્રવેશના પહેલા, બીજા કે ત્રીજા રાઉન્ડની અંદર પ્રવેશ નથી મળ્યો તો ચોથા રાઉન્ડની અંદર તમને પ્રવેશ મળ્યો છે કે નહીં એ તમે કેવી રીતે ચેક કરી શકો છો। અને જો તમને આરટીના ચોથા રાઉન્ડની અંદર પ્રવેશ મળ્યો છે તો તમારે કઈ તારીખ સુધી તમારે શાળાએ જઈ પ્રવેશ મેળવી લેવાનો રહેશે અને સાથે તમે એડમિટ કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આ જ રીતની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। તો દોસ્તો, આજના રોજ આરટી દ્વારા પ્રવેશના છેલ્લા રાઉન્ડનું એટલે કે ચોથા રાઉન્ડનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે। જેવું તમે ગૂગલમાં જઈ અને આરટી ગુજરાત વેબસાઇટ સર્ચ કરશો અને આરટી ગુજરાતની જે તમને અહીંયા ઓફિશિયલ વેબસાઇટ જોવા મળે છે તેના પર તમે ક્લિક કરશો તો તમે જોઈ શકો છો અહીંયા વેબસાઇટ ઉપર અગત્યની સૂચના મૂકી દેવામાં આવી છે કે આરટી હેઠળનો પ્રવેશનો ચોથો રાઉન્ડ બહાર પાડવામાં આવેલ છે। એડમિટ કાર્ડ ટેબ પર ક્લિક કરી એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કર્યા બાદ પ્રવેશ ફાળવણી થયેલ બાળકનું પ્રવેશપત્ર એટલે કે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે। એડમિટ કાર્ડની પ્રિન્ટ મેળવી જે તે શાળામાં શાળા સમય દરમિયાન 29/6/2026 સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવી લેવો, અન્યથા પ્રવેશ રદ થશે। અહીંયા પ્રવેશના છેલ્લો રાઉન્ડ એટલે કે ચોથા રાઉન્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેની અંદર જો તમને અહીંયા પ્રવેશ મળ્યો છે તો તમને જે પણ અહીંયા એડમિટ કાર્ડની અંદર શાળા ફાળવવામાં આવી છે તે શાળાએ જઈને તમારે 29/6/2026 પહેલાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ લઈ લેવાનો રહેશે। તો તમને આરટી પ્રવેશના ચોથા રાઉન્ડની અંદર પ્રવેશ મળ્યો છે કે નહીં જો તમે ચેક કરવા માંગતા હોય અને એડમિટ કાર્ડ જો તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો નીચે આપેલી કોઈ પણ એક લિંક પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરશો તો તમારી પાસે તમારો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ પૂછવામાં આવશે જે તમારે અહીંયા એન્ટર કરવાની છે। જેવું તમે એપ્લિકેશન નંબર અને બર્થ ડેટ એન્ટર કરશો એટલે તમારી પાસે અહીંયા નીચે કેપેચા પૂછવામાં આવશે જે તમને અહીંયા કેપેચા જોવા મળે છે એ તમારે એન્ટર કરવાના છે અને સબમિટના બટન પર ક્લિક કરવાનું છે। જો તમને આરટીના ચોથા રાઉન્ડની અંદર પ્રવેશ મળ્યો હશે તો તમે અહીંયા સરળતાથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશો અને જો તમને અહીંયા આરટીના ચોથા રાઉન્ડની અંદર પ્રવેશ નહીં મળ્યો હોય તો તમે અહીંયાથી એડમિટ કાર્ડ ડાઉનલોડ નહીં કરી શકો। તો દોસ્તો, આજના વિડીયોમાં મેં તમને માહિતી આપી કે આરટી દ્વારા પ્રવેશના છેલ્લા રાઉન્ડનું પરિણામ એટલે કે ચોથા રાઉન્ડનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે। હવે આરટી દ્વારા કોઈ પણ નવો રાઉન્ડ અહીંયા જાહેર કરવામાં નહીં આવે। આરટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27ની અંદર ટોટલ પ્રવેશના 4 રાઉન્ડ બહાર પાડવામાં આવ્યા છે, જેની અંદર અહીંયા પ્રવેશના છેલ્લા રાઉન્ડ એટલે કે ચોથા રાઉન્ડનું પરિણામ આજના રોજ જાહેર કરવામાં આવ્યું છે। તો આ વિડીયોની અંદર મેં જે તમને માહિતી આપી ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરજો અને આ જ રીતની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।